श्रीनाथजी चरित्रामृत ग्रंथ सचित्र ग्रंथ श्री हरिरायजी महाप्रभुजीए आपे प्रगट करेल छे। तेमां गोवर्धननाथ गोवर्धन पर्वत पर बिराजी रहेला हता त्यारे जे लीलाओ थई हती तेमां हवे आगळनी लीलानुं वर्णन आवशे। कुंभनदासजी बाळपणथी 10 वर्षनी उंमरथी ठाकोरजी साथे हळीमळी गयेला। आजे 115 वर्षे कुंभनदासजी आप हवे लीलामां प्रवेश करवा प्रभुनो इशारो जाणी लीधो एटले आपना मुख्य द्वार शंकरषण कुंड पर जीवननी अंतिम क्षणने माटे थई अने आप आवी गया। ते समये कुंभनदासजीनुं मस्तक गिरिराजजीनी उपर मंदिर तरफ हतुं अने श्री गुसाईजी चरण कृपा करी सामे चाली त्यां पधार्या अने जाणे के हवे थोड़ी पळोमां तो कुंभनदास नित्य लीलामां प्रवेश करी जशे। तेथी ज आपश्रीए कुंभनदासजीने पूछ्युं के आजे तमारा लाडीला कयो खेल खेलवाना छे? पण कुंभनदासजीना देहमां शरीरमां शक्ति न हती। सूता सूता प्रेमाश्रु साथे मस्तक झुकावी मनथी ज दंडवत प्रणाम करी सस्मित वदने बोल्या, अब वासो मोह बिन रह्यो नाई जात, सो वहां की लीला में बुलाई रह्यो है। एटले वैष्णवोनो एक ज पग जो पृथ्वी भूतल पर छे तो बीजो पग लीलामां छे। आ अनुभव आपणने आ प्रसंगमां थई रह्यो छे। भले ने आपणने अंत समये कुंभनदास जेवी चेतना न पण होय, बनी शके अत्यारे समय घणो बधो पाछळनो छे आ એટલે બની શકે પણ આ વાત નિશ્ચિત છે। તો ગુસાઈજીએ પૂછ્યું શું કે તમારો લાડીલા કયો ખેલ ખેલવાના છે એવું પૂછ્યું। પણ કુંભનદાસજીના શરીરમાં શક્તિ ન હતી અને સૂતા સૂતા પ્રેમાશ્રુ સાથે, એ પ્રેમાશ્રુ એટલે શું? આ પ્રેમાશ્રુ એટલે આપને આપના पूर्व बाल अवस्था में महाप्रभुजी वल्लभाचार्यजीए ब्रह्म संबंध आपी शरणे लीधो ए पहला हूँ शुं हतो अने ए पछी महाप्रभुजी वल्लभाचार्यजीए ब्रह्म संबंध आपी अने शरणे लई अने जे कृपानो धोध वरसाव्यो पछी महाप्रभुजीए लीला प्रवेश कर्यो अने श्री गुसाईजीए पण आपे महाप्रभुजीनी जेम ज कुंभनदासजीने अपनी पांख में राख्या, जेम पक्षी कोई पांख में राखे बच्चाओं ने एवी रीते। तो ये बधु याद आवता एमना आंखमांथी प्रेमाश्रुनी धारा थवा लागी। कयो भाव हशे अत्यारे? तो कहता हशे के नाथ जाणो हूँ मारा मननी स्थिति, मारू जाणे मारी अंतर आप वीती, नथी लायक छता लायकात दीधी। जो आजे तो गुरु पूर्णिमा है, पुष्टि मार्ग में गुरु पूर्णिमा ए तो बारसनी गणाय छे श्रावणनी, पण छतांय गुरु पूर्णिमानो उत्सव एनी काणी राखी छे। एटले आपणे पण जो गुरुने महाप्रभुजीने आजे कंईक स्तुति करवी हो तो आवी करी शकाय कि नाथ जाणो हूँ मारा आ मननी स्थिति, मारू अंतर जाणे मारी आप वीती, नथी लायक छता लायकात दीदी,
નીચી ગતિ મારી ઊંચી ગતિ કીધી, સાથે દઈ દીધી કૃપાળુ રિદ્ધિ સિદ્ધિ. હતો દુનિયામાં હું તો તણખલા તોલે, ચડી રહ્યો હતો દુનિયાના ટોલે. આજે ડૂબાડી દીધો કૃપાના નિધિ, મારા જેવા અધમને ઉદ્ધારી લીધો, મારા જેવા પતિતને પાવન કીધો. સદા અગમ પ્રભુજી છે આપ રીતિ, વૈષ્ણવ કયા શબ્દે જીભેથી વધે, મને અપનાવી લીધો છે છેલ્લી હદે. મને આપજો ચરણોમાં નિર્મળ પ્રીતિ, નાથ જાણું હું મારા આ મનની સ્થિતિ. એટલે પ્રેમાશ્રુની ધારા થઈ રહી છે કુંભનદાસજીના નેત્રોમાંથી. અને પૂછ્યું છે કે જે પ્રશ્ન પૂછ્યો હતો એનો વિષયાંતર કર્યો કુંભનદાસજીએ. કેમ કે કુંભનદાસજીને જ્યારે એવું પૂછ્યું કે આજ લાડીલો કોણ સો ખેલ ખેલેગો, કયો ખેલ ખેલવાના છે, ત્યારે કુંભનદાસજીએ જવાબ એવો આપ્યો, મસ્તક ઝુકાવી મનથી દંડવત કર્યા છે, હાથ પણ ઊંચા કરવાની શક્તિ નથી. એટલે મનથી દંડવત કર્યા, મસ્તક પણ ઝુકાવી શક્યા, મસ્તક ઝુકાવી મનથી દંડવત કર્યા. જમીન ઉપર આપ લેટેલા છે અને મનથી જ દંડવત પ્રણામ કરી સસ્મિત વદને બોલ્યા. પ્રશ્ન પૂછ્યો હતો કે લાડીલો કયો ખેલ ખેલવાના છે, અને આપ કહે છે કે અબ વાસો મો બિન રહ્યો નાહી જાત. પ્રભુ મારા વગર હવે રહી શકતા નથી. ક્યાં? નિત્ય લીલા જે ગોલોકમાં કરી રહ્યા છે ત્યાં. ભૂતલ પર પડવું અને લીલામાં આનંદ લેવો એ આનંદનો તો મહિમા નથી જ કોઈ વર્ણવી શકતું. ભૂતલ પદાર્થ મોટું અમરાપુરમાં નાહી રે, નિત્ય કીર્તન નિત્ય ઓચ્છવ નિરખવા નંદ કુમાર રે. હરિના જન તો મુક્તિ નવ માગે, માગે જન્મો જન્મ અવતાર રે. અવતાર શબ્દ છે, જન્મ નથી. ને અવતાર એટલે જે લોકમાં જઈએ છીએ એ તો પતિનો લોક છે. પતિ જ્યારે આજ્ઞા કરે ત્યારે જ પિયરમાં આવાય, એ સિવાય ના આવાય. આ પિયર બી કહેવાય, કેમ કે જ્યારે શરૂઆત થઈ ગોલોકની તો મૂળ ભૂતલથી થઈ છે. ગોલોકની રચના પણ ભૂતલને કારણે થઈ છે. એનું પ્રમાણ ગર્ગ સંહિતામાં આવશે કે જેટલા પણ અવતારો થયા એ અવતારોના દર્શન કરી અને જે તે સ્ત્રીજનોએ તે અવતારોને પતિ રૂપે પ્રાપ્ત કરવાની મનોવાંછના કરી, પણ તે અવતારોમાં મર્યાદા રહેલી હતી. એટલે જ પૂર્ણ પુરુષોત્તમ આ મર્યાદાથી પર છે, માટે જ આ લોક છે. એટલે કહ્યું કે લીલા મેં બોલાઈ રહ્યો હોય. તો કેવો મહાપ્રભુજી માટે ગોવર્ધનનાથજીને પણ તાપ થયો હશે કે 3 વખત આજ્ઞા કરી હતી. કેવો સુરદાસજી માટે તાપ થયો હશે કે 25,000 પદની આપે રચના કરી નાખી. આવો તાપ જેમના માટે છે ઠાકોરજીને, આ એમની જો આપણે કીર્તિનું ગાન કરીએ તો કંઈક આપણને પ્રાપ્ત થાય. પણ જેમના માટે તાપ નથી ભગવાનને, એવા જીવો માટે અહીંયા છે કે ઉપર જાય છે એમાં કંઈ બહુ ફેર પડતો નથી. આપને એમ થાય કે આવું કેમ કહ્યું. મારી પાસે પ્રમાણ હમણાં જ આવી ગયું આ 84 વૈષ્ણવની વાર્તામાં. વેણીદાસ માધવદાસ એ બંને ભાઈઓ છે, પણ વેણીદાસ અને માધવદાસના બંને ભાઈઓના મનમાં ભાવમાં બહુ મોટો ભેદ છે. માધવદાસે જે સુંદર માળા જોઈ મોતીની, એ સીધી જ નવનીત પ્રિયાજીને હું અર્પણ કરું, અને એવો મનોરથ હૃદયમાં તાપ સાથે થયો. એટલે ભાઈ સાથે જોડાયેલા હતા, ભાગીદારી હતી. એટલે કહ્યું કે ચાલ ભાઈ આપણે આ માળા લઈ આપણે 2 જણા નવનીત પ્રિયાજીને અંગીકાર કરાવી દઈએ. તો મહાપ્રભુજીના આ બંને કૃપા, બંને બ્રહ્મ સંબંધી જીવો છે. પણ હવે તમે ભેદ જોજો તો વેણીદાસે એમ કહી દીધું
કે અરે આ બધું ઠાકોરજીનું જ છે ને, જે કંઈ પણ છે ખૂબ હતું, જે કંઈ પણ છે બધું ઠાકોરજીનું જ છે ને. તો તરત જ આ જે બોલવાની રીત છે એ જુઓ, અત્યારે પણ આ વૈષ્ણવો આવા બહુ જ છે. આના માટે હરિરાયજી ભાવપ્રકાશમાં કહેશે, હમણાં શબ્દો વાપરશે. એટલે એ વખતે બી હતા આવા, તો અત્યારે તો કેટલા બધા છે બાપરે. બધું ઠાકોરજીનું જ છે ને, બધું આપનું જ છે ને. વલ્લભકુલ પાસે બેઠા હોય, પોતાને ત્યાં વાડી હોય કેટલી બધી, કેટલું બધું ધનધાનથી ભરપૂર હોય, પણ ત્યાં તો 10 રૂપિયાની નોટ જ ધરવાની. આજે ગુરુ પૂર્ણિમા છે તો બી કદાચ આ 10 વાળા ઘણા હશે, 10માં બસ થઈ જાય. પણ પોતાના લૌકિક માટે લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખે. ફરવા જાય એમાં પણ, અને જગ્યાઓ પણ એવી પસંદ કરે, અજર ભાઈજાન એવી બધી. અને એ સિવાય કેટલું બધું લૌકિકના પ્રસંગોમાં લૂંટાવે, જેને કોઈ લેવા દેવા નથી પુષ્ટિ માર્ગ સાથે, એવા લોકો માટે. પણ જ્યારે ગુરુ પાસે આવે, આચાર્ય બાલક પાસે, તો 10નું પત્તું મૂકે. આ બધા વિશેના ભાવો હરિરાયજીએ પ્રગટ કર્યા, જે કહું છું, મારો અક્ષર નથી. તો વેણીદાસે એમ કહી દીધું કે બધું પ્રભુનું જ છે ને. એટલે માધવદાસને થયું કે બધું પ્રભુનું જ છે ને, એવું તો કે છે, પણ મને આ જે મનોરથ થયો છે એના માટે તે આપવા તૈયાર નથી, એને તો નથી આપવા. તો આ તો બે વાત થઈ, પ્રભુનું જ છે તો પછી કેમ નથી આપતો, સીધું પૂછી લીધું પછી માધવદાસે. તો એ કહે છે કે ના, હું તો આ માટે તૈયાર નથી, હું નહીં આપી શકું. તો આ મનોરથ માટે જે દ્રવ્ય જોઈતું હતું એ બે જણા ભેગા થઈને જો લે તો આ ખરેખર થઈ શકત. ક્ષમા. પરંતુ વેણીદાસે તો ના પાડી દીધી. એટલે માધવદાસે કહ્યું તો પછી આપણે છૂટા થઈએ છીએ, બદલે ભાઈઓ છીએ, પણ મને મારો ભાગ આપી દે. તો વેણીદાસને લાગ્યું કે આપી દેવામાં શાંતિ છે, કારણ કે આ તો લૂંટાવા બેઠો છે. એનો ભાવ શું છે? પોતાના માટે, લૌકિક માટે આવો ભાવ નથી થતો કે હું લૂંટાવા બેઠો છું. પણ અલૌકિક જે મનોરથ છે એમાં એને એમ લાગે છે કે આ બધું લૂંટાય છે, આ લોકો તો લૂંટે છે, આ લોકો તો બધું પડ્યું છે, કેટલું બધું છે ત્યાં, શું કામ છે? આવા મનોવૃત્તિવાળા વૈષ્ણવો માટે હરિદાસજીના વચન આજે શ્રવણ કરવાના છે. અચાનક જ મને આ ભાવ સ્ફુર્યો, કેમ કે આ ગુરુજીને પ્રત્યેનો ભાવ બધા આજે બોલાવે છે. પ્રભુ કુમનદાસજીને કહે છે, કુમનદાસજી કહે છે કે એના મારા વગર રહેવાતું નથી. તો કોના વગર નથી રહેવાતું? ઠાકોરજીને. કયા એમાં વૈષ્ણવમાં જે કેટેગરી છે, એમાં કઈ કેટેગરી માટે ઠાકોરજીને તાપ છે કે આ મારી પાસે આવશે તો આનંદ વધી જશે મારો? બહુ વખતથી ભૂતલ પર છે. આમાં અમુક જ છે. એ કયા છે? તો અત્યારે આમાંથી આપણે વેણીદાસની રેન્જમાં આવીએ છીએ કે માધવદાસની રેન્જમાં આવીએ છીએ, આપણે જાતે આજે નક્કી કરી લેવાનો અવસર હરિરાયજી આપી રહ્યા છો, મારું ગજુ નથી. એટલે પછી બે ભાગ કર્યા ધનના, પણ એટલી કિંમતી હતી માળા મોતીની કે માધવદાસથી એ દ્રવ્યનું ભાગનું મળી ગયા છતાં પણ ખરીદી શકાય એવી નહોતી. પછી તેણે દક્ષિણ દેશમાં વધારે દ્રવ્ય કમાવા માટે ફક્ત આ મનોરથ પૂરો કરવા એ ચાલી નીકળ્યા. હવે જે ખાલી ભાવ કર્યો છે હૃદયથી કે ના મારે આ ધરવી છે પણ ધરી શકતા નથી, તો એ માળા પછી કોઈ જગ્યાએ વેચાઈ ના શકી. હવે ગોવર્ધનનાથજી જાણી ગયા કે મારા જીવનો તાપ છે, તો એ માળા હવે તો એ ગયો છે, બહુ સમય લાગશે. હવે આની પણ માળા કહી હું કે ક્યાં સુધી એને હું વેચાવા ના દઉં, ના વેચાવા દીધી, ઘણો સમય સુધી ના વેચાવા દીધી. પણ પછી એની બી મર્યાદા હોય, કારણ કે લૌકિક માણસ છે વેચવાવાળો, એટલે આપે ના છૂટકે એ માળા પ્રયાગ સુધી વેચવા આવ્યો એવી પ્રેરણા કરી ગોવર્ધનનાથજી. અને મહાપ્રભુજીના જ જે દ્રવ્યપાત્ર કોઈ સેવક હતો એને પ્રેરણા કરી, અને એ નવનીત પ્રિયજી માટે એણે ન્યોછાવર આપીને નવનીત પ્રિયાજીને ભેટ ધરી દીધી, અને નવનીત પ્રિયાજી અંગીકાર પણ કરી. આ તરફ પેલાને તો કંઈ ખબર નથી. એ દક્ષિણ દેશમાં દ્રવ્ય કમાઈને આવ્યો, પછી જે જગ્યાએ પાછા આવવાનું હતું ત્યાં નાવમાં બેઠો હતો અહીંયા આવવા માટે, અને તે વખતે નાવમાં જળમાં ભયંકર તોફાન આવ્યું. હવે નાવિકે કીધું કે નાવ ડૂબે છે, બધા મરીએ છીએ, પણ એક વૈષ્ણવ છે ભગવદીય નિર્ભય છે. મેં કહ્યું એમ એક પગ અહીંયા બીજો લીલામાં, એટલે એને કોઈ ભય નહોતો. પણ ત્યાં ઠાકોરજી લાલ છડી લાલ વસ્ત્રમાં પ્રગટ થયા, અને દર્શન ફક્ત માધવદાસને થયા. અને માધવદાસે કહ્યું
કે ઠાકોરજીએ કહ્યું કે તને કોણે કીધું આટલું બધું કષ્ટ લેવાનું? આ શબ્દ છે ઠાકોરજીના. મને કોઈ વસ્તુની ખોટ નથી. જો તે જે મનોરથ કર્યો હતો ને એ માળા તો મને વૈષ્ણવે લઈ અને ધરી પણ દીધી, અને મારી પાસે આનાથી વધારે માળાઓ છે, તો તે આવી રીતે કષ્ટ કેમ લીધું? તો જેવી રીતે વલ્લભને કષ્ટ પડે છે વૈષ્ણવોને માટે થઈને, વલ્લભ વૈષ્ણવના માને બાપ ડગલે પગલે રક્ષે છે, એવી રીતે શ્રીનાથજી પણ વૈષ્ણવોના માને બાપ છે, ડગલે પગલે રક્ષે છે. નથી ગમ્યું એમને આટલો બધો શ્રમ લીધો એ, એટલે કહ્યું કે શા માટે કષ્ટ લીધું? તો જવાબ આપ્યો કે ભાઈ આપની પાસે બધું છે, પણ અમારો સેવકનો ધર્મ તો સેવા કરવાનો છે, તો અમારે એ બધું થોડું જોવાનું કે આપની પાસે શું પડ્યું છે ને શું. આવો આર્ગ્યુમેન્ટ પણ કરી દીધો. પ્રભુ પ્રસન્ન થઈ ગયા, બધું તોફાન શાંત થઈ ગયું, આપ અંતર ધ્યાન થઈ ગયા. હવે ભાવ પ્રકાશમાં હરિરાયજીએ વર્ણન કર્યું કે વૈષ્ણવો સમર્પણ કરે છે પણ હૃદયપૂર્વક નથી કરતા. પોતે લૌકિક કામનાઓ સાથે પોતે પોતાના ભોગ ભોગવવા માટે દ્રવ્ય ખૂબ વિનિયોગ કરી દે છે, પણ ઠાકોરજી માટે કરવાનું આવે ત્યારે એ શું વચન ઉચ્ચારે છે? હરિરાયજીએ કહ્યા કે કૃપાનાથ, આ તો બધું આપનું જ છે, આ તો બધું આપનું જ છે. કુંભનદાસજી માટે જે લાલાયિત થયા ઠાકોરજી, એની પાછળ આ પ્રસંગ લીધો મેં કે કોના માટે લાલાયિત છે ઠાકોરજી? તો કે આવા જીવો માટે, માધવદાસ જેવા જીવો માટે. બાકી આ જે જીવ છે વેણીદાસ, એના જેવા ઘણા બધા છે, એના માટે ઠાકોરજીને કંઈ ફરક નથી પડતો, કંઈ ધ્યાન પણ નથી. છે લીલાના એટલે બોલાયા છે, અને બ્રહ્મસંબંધનું વચન છે કે અમે એનો ત્યાગ નહીં કરીએ એટલા પૂરતું. બાકી આવો તાપ નથી જેવો તાપ અત્યારે કુંભનદાસજી માટે છે. એટલે કહે છે, તો જે પ્રશ્ન પૂછ્યો હતો કે લાડીલો કોણ સો ખેલ ખેલેગો, તો એના બદલામાં હવે કુંભનદાસજી એમ કહ્યું કે અબ વાસો મોહ બિન રહ્યો નાહી જાત હૈ, વહાં કી લીલા મેં બુલાઈ રહ્યો હૈ. હવે તો કુંભનદાસજીને દિવ્ય ગોલોકમાં એવા દર્શન થયા કે ગાયની પાછળ પાછળ કૃષ્ણ જઈ રહ્યા છે. કેટલી ગાય વાલી છે તમે જુઓ પ્રભુને. ગાયની પાછળ પાછળ શ્રી કૃષ્ણ જઈ રહ્યા છે કે બોલ્યા वो देखो वो गायन के पाछे धाई રહ્યો है. દર્શન ગોલોકના સીધા થયા. હવે જ્યાં જશે અને જે લીલા ચાલુ છે એમાં એ ભળી જશે. એ જ વખતે સીધા જ આપ તો કુંભનદાસ એટલે અર્જુન છે, એ તરત જ ઠાકોરજી કહેશે અર્જુન આવી ગયો, આજા. આવી રીતે સીધી પ્રવેશ થવાની છે હવે એમની લીલામાં, માર્ગમાં, રીતિ. એટલે કહી રહ્યા છે અહીંથી કે જે ઠાકોરજી છે એ ગાયોની પાછળ પાછળ જઈ રહ્યા છે, અને કહ્યા કે બોલ્યા કે वो देखो गायन के पाछे धाई રહ્યો है, मार्ग में ललिता जी को रोके राखी है. महाराज का बात कहूं, ललिता जी को रोके राखी है, महाराज का बात कहूं, बड़ी बुलावनी लीला है रही है, बड़ी लुभावनी लीला है रही है. श्री કુંભનદાસજીએ સારંગમાં પ્રત્યક્ષ નિત્ય લીલાના દર્શન કરતા કરતા બે પદ ગાયા, જેમાં એક હતું બિસરી ગયો લાલ કરત ગોદોહન. બિસરી ગયો લાલ કરત ગોદોહન, એનો ભાવ મને નથી સમજાયો. હવે ગુસાઈજીએ ગૂઢ સવાલ કર્યો, તો આપને અબ હે રહી હે વા લીલા કે દર્શન હમસો કહે. પરી આપકો અંતઃકરણ યા સમય કહા હૈ. એટલે જુઓ, જે લઈ ગોલોકમાં અત્યારે લીલા ચાલુ છે એના દર્શન પદમાં સંભળાવી દીધા. જે હાલ ચાલુ છે, હમણાં જવાના, એ ભળી જવાના એ લીલામાં તે. પણ હવે તો ગુસાઈજીએ કીધું કે પણ તારું હૃદયમાં અંતઃકરણમાં અત્યારે તને જે તાપ થઈ રહ્યો છે, કઈ વાત માટે થઈ રહ્યો છે, તારા હૃદયમાં શું છે? આપના તમે કહેતા હશે, કારણ કે વલ્લભના સેવક છે એટલે. આપના હૃદયમાં અત્યારે જે ચાલે છે એ અમારે જાણવું છે. સૌથી વધારે આપને જે રુચિ છે, જે આપને ગમે છે, જેનો આપને અંદર મંથન થઈ રહ્યું છે હૃદયમાં, એ અમને સંભળાવો. आपके अंतःकरण या समय कहा है, सच बताओ. ત્યારે કુંભનદાસજીએ કહ્યું, જય કૃપાનાથ, आपने ऐसो पूछ्यो है कि वाको सुनी के आप पर अधिकाधिक नेह उमड़ायो. ગમતું કીધું પૂછ્યું ને એટલે. आपके चरण जरा हिये पे धरो तो आप हो सब कुछ बताई देવું. ગુસાઈજીને કહે છે આપના ચરણ મારા
હૃદય છાતી ઉપર ધરી દો, હમણાં બધું કહી દઉં. ગુસાઈજી ના ધરે. એમ કહી અને કહેતા કહેતા કુંભનદાસજીએ શ્રી ગુસાઈજીના ચરણારવિંદ તરફ પોતાનો હસ્ત લંબાયો. એમના ચરણ છાતી ઉપર પધરાવે ને એવા ભાવ સાથે તરત ગુસાઈજી શ્રીમુખથી કહે, નાય નાય કુંભનદાસજી नाय, ऐसो दोष हमसु मती करवाओ. जो हिये में श्री गोवर्धन धरण को और श्री आचार्य चरण को, એટલે કે महाप्रभु जी वल्लभाचार्य जी ने सदैव वास है रहो है, वाके ऊपर हम हमारे चरण नाय धर सके. કહેતા શ્રી ગુસાઈજી બે ડગલા પાછા હટી ગયા. પણ આજે તો કુંભનદાસ પણ લાભ લૂંટવા માટે કટિબદ્ધ હતા. તેથી બોલ્યા કે ઠીક હે કૃપાનાથ, આપકો શ્રી હસ્ત યા હિયે પર ધરો. આપના શ્રી હસ્તને મારા હૃદય પર રાખી દો, ધર દો. બાકી ધડકન મેં શું આપકો સબે સુનાઈ દેગો. એમના હૃદયમાં શું ચાલી રહ્યું છે એ બધું તમને સંભળાઈ જશે. તે જ વખતે પરમ દયાલ શ્રી ગુસાઈજીએ અત્યંત પ્રેમથી નિજ હસ્ત શ્રી કુંભનદાસજીના હૈયે ધર્યો. ત્યારે અંતિમ ક્ષણોમાં આવી કૃપા શ્રી ગુસાઈજી પ્રભુની જોઈ કુંભનદાસજી ગદગદ થયા અને શ્રી ગુસાઈજી પ્રભુના હસ્તને કુંભનદાસજીએ પોતાના બે હાથો વડે છાતી પર દબાવી દીધો અને બિહાગમાં બે પદ ગાયા. તો એ મિલન કો બહોત કરત હે મોહનલાલ ગોવર્ધનધારી, કુંભનદાસ પ્રભુ શ્રી ગોવર્ધન ધર રતિ રસ કેલી બડી. ગાતા ગાતા છૂટી ગયા, પ્રાણ છૂટી ગયા. નિત્ય લીલામાં ગોવર્ધન ધરણે બોલાવી લીધા. શ્રી ગોસાઈજી પ્રભુએ કુંભનદાસના બંને હસ્ત નીચેથી છાતી પરથી પોતાનો શ્રી હસ્ત સરકાવ્યો. હરિરાયજી દર્શન તો જો કરાવે છે, કેમ કે એ જે કુંભનદાસજીએ ગુસાઈજીનો હસ્ત જે હૃદય પર આવ્યો એની સાથે બે હાથથી જકડી લીધો એ હાથને, ગુસાઈજીના શ્રી હસ્તને. અને પછી જે દેહમાંથી પ્રાણ ગયો અને જે લીલા અત્યારે થઈ રહી છે, લલિતાજીને રોક્યા છે માર્ગમાં અને જે સંવાદ થઈ રહ્યો છે ત્યાં સીધા જ હવે અર્જુન સખા તરીકે, જો રાત્રિની લીલા હશે, આ તો દિવસની છે ગૌચારણની, એટલે અર્જુન સખા તરીકે પ્રગટ થઈને પ્રવેશ કરશે. જો રાત્રિની લીલા હોત તો આપ વિશાખાજી થઈ અને પ્રવેશ કરત. એટલા માટે કે જે બે હાથ વચ્ચે દબાવી રાખેલો, હવે પ્રાણ છૂટી ગયા અને હવે હાથ તો કુંભનદાસજીના બે હસ્તની નીચે છે. એટલે ગુસાઈજી પ્રભુએ કુંભનદાસજીએ પોતાના બે હાથો વડે જે દબાવી રાખેલો હાથ હતો એ હવે તો આપે પોતાનો હસ્ત સરકાવ્યો અને કુંભનદાસજીના પરિવારજનોને જમનાવતા ગામે જાણ કરવા માટે આજ્ઞા કરી અને અંતિમ સંસ્કાર કરવાની આજ્ઞા કહી આપ શ્રી જતીપુરા ગોપાલપુર જે રાજભોગની આરતી કરી અને ભોગ ધરીને આવ્યા હતા, ના રાજભોગની આરતી કરીને આવ્યા હતા અનુસર કરીને, હવે આપ ઉત્થાપનની તૈયારી કરવા માટે અને ક્ષણિક વિશ્રામ કરવા માટે ચાલ્યા. હવે આગળની લીલાઓનો પ્રસંગ શ્રીનાથજી ચરિત્રમાં આવતીકાલે આવશે. આજની ગુરુ પૂર્ણિમા પર્વની સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાઈ છે. ગુરુ એક વલ્લભ છે. વિઠ્ઠલે પણ ગુરુને જ વલ્લભને જ ગુરુ કહ્યા. એનું પ્રમાણ છે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ સ્વયં મહાપ્રભુજીના જે નામ પ્રગટ કર્યા, અમે એક નામ પ્રગટ કર્યું ગુરુ. એટલે વિઠ્ઠલનાથજી એમ કહે છે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને કે ગુરુ માત્ર શ્રી વલ્લભ છે, અમે પણ નથી. અને વલ્લભકુલ બાળકો આમ તો વિશેષ કરીને એમ જ કહેતા હોય છે કે તમારે ગુરુજનોની આજ્ઞામાં રહેવું જોઈએ, ગુરુજનોના વચનોનું પાલન કેમ નથી કરવું, એમ આજ્ઞાઓ કરતા હોય છે બાળકો. પણ જ્યારે બાળકો ગુરુ પૂર્ણિમા આવે ત્યારે ખરેખર એ હૃદયથી કબૂલ કરે છે કે અમે તમારા ગુરુ નથી. ગુરુ માત્ર એક મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે અને અમે તો માત્ર ગુરુના દ્વાર છીએ. આ આપનું નિખાલસપણું એ ગુરુ પૂર્ણિમાએ તો સ્પષ્ટ પ્રગટ થાય છે. તો આ જે વાત થઈ ગુરુ આજ્ઞામાં રહેવાની, તો આપણા માટે જેમ ગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે, તો પછી આચાર્ય બાળકો માટે ગુરુ કોણ? તો જેમણે બ્રહ્મ સંબંધ આપ્યો છે આપણને એ આપણા ગુરુ નથી, મહાપ્રભુજી છે એવું કહ્યું આચાર્ય બાળકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે. તો એ જ પ્રમાણે આચાર્ય બાળકોને ભલે બ્રહ્મ સંબંધ જે તે એમના તાતજીએ પિતાજીએ આપ્યો છે, પરંતુ તેમના ગુરુ પણ પાછા મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જ છે.
જેવી રીતે ગોકુલનાથજી સ્વયં ઈશ્વર છે, પરબ્રહ્મ છે, એમના જે બ્રહ્મ સંબંધ જેમણે કરાવ્યો છે એ હરિરાયજી મહાપ્રભુજી છે, એ પણ પરબ્રહ્મ છે, પણ આ લીલા કરવા માટે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો હરિરાયજી મહાપ્રભુજીના ગુરુ કોણ થયા? આચાર્ય કુલ બાળકો માટે આ મેસેજ છે કે ગોકુલનાથજી થયા. પણ પ્રીત બધી શ્રી વલ્લભ પદસો કહી અને જેટલા પણ હરિરાયજીએ શિક્ષાપત્રમાં ઉલ્લેખ કર્યા છે કે કોનું સ્મરણ કરવું, એમાં ક્યાંય પણ આપણે ગોકુલનાથજીનું સ્મરણ કરવાનું નથી કહ્યું. એટલે આચાર્ય બાળકો માટે પણ ગુરુ તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી થયા. આપણા માટે શિક્ષા પ્રાપ્ત કરવી હોય તો 84-252 તે આપણા માટે છે મુખ્ય. આચાર્ય બાળકોને શિક્ષા પ્રાપ્ત કરવી હોય મહાપ્રભુજીની આજ્ઞા બધી, તો એ આપણે હરિરાયજી મહાપ્રભુજીએ પ્રગટ કરી છે શિક્ષાપત્રમાં, એ એમના માટે છે. આ રીતે આજે ગુરુ પૂર્ણિમાનો આજે પર્વ છે અને સર્વ વૈષ્ણવોને મંગલ બધાઈ છે. અને ગુરુપદ એ કોણ પામી શકે, તેના જે 6 લક્ષણો જેનામાં હોવા જોઈએ, 6 સામર્થ્ય જેનામાં હોવા જોઈએ, એ ગુરુનું પદ પામી શકે. એ વાત ગુરુ નામની વ્યાખ્યા, ગુરુ નામની ટીકા ગોકુલનાથજીએ વ્રજ ભાષામાં કરી, એમાં આજે મેં મૂકી છે પોસ્ટ, કે જરૂરથી તમે લોકો લાભ લઈ શકશો. કેમ કે તેમાં ગુરુ માટે કયું સામર્થ્યની જરૂર છે, જો એ ના હોય તો એ ગુરુ ન થઈ શકે, એમ કરીને ગોકુલનાથજીએ 6 લક્ષણો પ્રગટ કર્યા છે. પછી એમ પણ કહ્યું છે કે એમાંથી એક પણ જો લક્ષણ કોઈનામાં વિદ્યમાન હોય તો એ આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ જાય, કારણ કે એ ગુણ જ એવો છે, 6 લખેલા છે કે એમાંથી એક પણ જો હોય તો પણ એ છાણ ના રહી શકે. એટલું બધું સુંદર ઓછા શબ્દોમાં આપણે આ રહસ્ય પ્રગટ કર્યું છે કે ગુરુ પદ એ કોને પ્રાપ્ત થાય. તો એ પણ આપ જરૂરથી આ પોસ્ટમાં વાંચશો. અને આજના આ શ્રીનાથજી ચરિત્રને અહીંયા અધૂરું છે અને વિરામ અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે. શ્રીનાથજી મહારાજ કી જય હો, શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો, ગોવર્ધનનાથ કી જય હો, હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, જગત ગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો. પ્રભુ